હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આમાં છું બાબુ. આજે સવારમાં કેટલા વાગે ઉઠ્યા જુઓ? 5:43 નથી, 5:43 તો હવે થયા છે. બાકી પ્રિયાંશ બાબુ 4 વાગે ઉઠી ગયા હતા. એની મમ્મી એને રમાડતી હતી. તો પ્રિયાંશને પાણી અત્યારે પાઈ રહ્યા છે. અને એકલો ક્યારનો રમેલો છે, એકલો પડ્યો. રોજ 4 વાગે ઉઠે છે, રોજ 4 વાગે ઉઠીને એકલો રમે જાય છે. તો ગુડ મોર્નિંગ ગાઈઝ. તો અત્યારે હું ચા પીવા બેસી ગયો છું અને આજે સવારમાં મારી વાઈફે મારી જોડે કૂલર દોડાયું. નાવાનું પણ લેટ થઈ ગયું હતું ને કૂલર એટલું બધું આમ ગંદુ થઈ ગયું હતું ને પાછું બગડી પણ ગયું છે, જેને સર્વિસ માટે હું આપવાનો છું. તમે જુઓ કે સવારમાં આખું કૂલર ધોયું અને કૂલર ધોયા બાદ પછી હું ચા નાસ્તો કરવા સીધો બેસી ગયો હતો, કેમ કે આજે ઓફિસ તો જવાનું નહોતું, એટલે બિસ્કિટ અને ખારી અને ચા પીવા બેસી ગયો. તો અમારે પ્રિયાંશ સૂઈ ગયો છે, જો કે રાતના 5 વાગે 4 વાગે ઉઠેલો હતો, અત્યારે એને સુવડાવી દીધો છે. અને હું નીકળ્યો છું હવે ગામ તરફ, કેમ કે આજે ઇલેક્શનનો દિવસ હતો, એટલે મારું તો વોટિંગ જો કે અહીંયા છે જ નહીં, એટલે હું ગામ તરફ ગયો. અને પછી તમે જુઓ કે ગામમાં આજે ઇલેક્શનના કારણે આખું ગામ ભેગું થયેલું હતું. ત્યારબાદ પછી મેં એના ઇલેક્શનના આગલા દિવસે જ મારો વિડીયો બનાવ્યો હતો અને એ હિન્દીમાં બનાવ્યો હતો, એટલે હિન્દીમાં કઈ રીતે મેં મારા ઓફિસનું ટૂર આપ્યું છે તમને बताऊँ છું. और जो मेरा लाइव का सेटअप है वो भी अभी लग चुका है और अभी लाइव चालू है. तो आज से हम लोग हमारे इस चैनल पे प्रियांश स्वामी व्लॉग के चैनल पे आज से हम लोग व्लॉग अपना स्टार्ट करने वाले हैं. आज पहले तो मैं आप सबको मेरा जो स्टूडियो है उसका ट्यूटोरियल दे देता हूँ. देखो, ये हमारा स्टूडियो है, यहाँ पे हम लोग न्यूज़ वगैरह रीड करते हैं. यहाँ पे हमारे भगवान के जो फ़ोटोज़ भी है. और ये देखो पूरा, ये जो किट है ना, मैंने 6,000 में मंगवाई थी. और अभी मैंने मतलब जो मेरा ये स्टूडियो है वो स्टार्ट हुए अभी मिनिमम 2 महीने ही हुए हैं. लेकिन अभी सोचा कि भाई अभी हम व्लॉग बना सकते हैं, लेकिन बहुत सारी मतलब दिक्कत आ रही थी, तो हमने नहीं बनाया था. लेकिन आज मैं आपको पहले तो मेरे स्टूडियो का जो है वो मतलब आज ट्यूटोरियल दे रहा हूँ कि हम लोग कैसे काम करते हैं और हमारा काम क्या होता है. तो यहाँ पे अभी एक चैनल का लाइव चल रहा है और उस पीसी पे अभी थोड़ी देर के बाद मतलब लाइव स्टार्ट होने वाला है. तो यहाँ पे जो लाइव है मतलब वो सीधा यूट्यूब पे चलता है. और अभी आप देख सकते हो कि यहाँ पे अभी दोनों पीसी मतलब अभी हमारे जो दशरथ भाई है उनकी सीट खाली है, वो अभी आए नहीं है. वो आएंगे तो हम मतलब आज का जो पूरा व्लॉग है वो आपको दिखाने वाला हूँ कि हम लोग क्या क्या करते हैं और हमारे मतलब इस ऑफिस में क्या वर्क होता है और हम पूरे दिन क्या करते हैं. और प्रियांश जो मेरा सन है, तो वो मतलब अभी मतलब उसको 3 मंथ ही हुए हैं, लेकिन मैंने सोचा कि उसके नाम पे मैं व्लॉग बनाता हूँ. और आज हम मतलब व्लॉग में हम जो पूरे दिन जो भी करने वाले हैं वो आपको दिखाने वाला हूँ. तो मेरे व्लॉग के साथ जुड़े रहना और चैनल पे नए हो तो सब्सक्राइब कर देना. थैंक यू. मिलते हैं મિત્રો. અત્યારે અમારા પરેશભાઈ આવ્યા છે અમને ચાલવા માટે, સાથે પાણીની બોટલ લઈને આવ્યા છે. પરેશભાઈ, બીજી વાર કોઈ બતાવશો મત? બહુ ખાનગી વસ્તુ લઈને પરેશભાઈ અત્યારે મારી ઓફિસે આવ્યા છે. પરેશભાઈ બહુ જ સરળ સ્વભાવના અને એકદમ કહેવાય ને માયાળુ સ્વભાવ એમનો છે. અને ખરેખર એમને જ્યારે પણ મને ચાની ઈચ્છા થાય તો ચા તો મંગાવું છું, એની સાથે મારી સ્પેશિયલ વસ્તુ અને પાણી તો હોય જ છે. તો આજે પરેશભાઈ તમારે કંઈ કહેવું છે અમારે? એમને બીજું કંઈ કહેવું છે તમારે? તો અમારા પરેશભાઈ જો ચા લઈને આવ્યા છે અત્યારે, અને મારી સાથે એ પણ ક્યારેક ચા અને નાસ્તો કરે છે. તો હું એમને એમ જ કહું છું કે ભાઈ તમે જ્યારે પણ ચા નાસ્તો કરો ને તો તમે તારે મારા ખાતામાં પૈસા લખી નાખવાના. તો અત્યારે અમારા પરેશભાઈ છે ચા મસ્તીને અમને પાવાના છે. આ બાજુ જોઈ શકો છો કે એક પીસીમાં અત્યારે એડિટિંગ ચાલુ છે અને એક પીસીમાં અત્યારે લાઈવ ચાલુ છે. બંને ચાલુ છે ને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. તો ચલો નાસ્તો કરીને પછી મળીએ છીએ. અને આજે અત્યારે તો કેવું છે કે આજે ઇલેક્શનનો થોડીક ઉડદોડ છે, તો વ્લોગિંગમાં એટલું બધું બતાવી નહીં શકું, પણ સાંજે જઈને પ્રિયાંશ જોડે તમને બહુ બધી મસ્તી કરાવવાનો છું.
તો મિત્રો અત્યારે અમારે ન્યૂઝ રીડિંગનો સમય થઈ ગયો છે. દશરથભાઈ આવી ગયા છે. એકચ્યુઅલી અત્યારે તો અમે જે અમારા ન્યૂઝ રીડિંગ છે એ મોબાઈલ ઉપર કર્યું છે. સામે જે કમ્પ્યુટર દેખાય છે એમાં અમારા જે મતલબ મેટર હોય છે એને લગાવવામાં આવે છે. ત્યારબાદ ગ્રીન સ્ક્રીનમાં અમે રેકોર્ડિંગ કરીએ છીએ. અને અત્યારે હું તૈયાર થઈ ગયો છું એકદમ ન્યૂઝ વાંચવા માટે સૂટ પહેરીને. જોકે આપણે લગ્ન નથી પણ કહેવાય ને કે ન્યૂઝ રીડ કરવા માટે મારે આ કોટ પહેરવો પડ્યો હતો. તો મિત્રો અત્યારે વાગ્યા છે કેટલા 4:30 અને દશરથભાઈ પાણીપુરી લઈને આવ્યા છે. રોજ તો અમે લારી ઉપર ખાવા જઈએ છીએ પણ આજે ભાઈ પોતે થેલીમાં પાણીપુરી લઈને આવ્યા છે. તો પાણીપુરીની આજે મતલબ મોજ કરવાની છે. સાથે અત્યારે લાઈવ ચાલુ છે, એડિટિંગ પણ ચાલુ છે. પોલીસ પણ આવશે કારણ કે બેન્ડ છે પ્લાસ્ટિક. હા, પ્લાસ્ટિક બેન્ડ છે એટલા માટે પણ છતાં આજે ખાઈ લઈએ છીએ કેમ કે આના સિવાય કોઈ જુગાડ નથી. ઇલેક્શનનો સમય છે ને પ્લસ એટલા બિઝી છીએ અત્યારે કામની અંદર કે મતલબ જમવાનું પણ તમને ખબર છે કે મેં આની પહેલાં એક વિડીયો બનાવ્યો હતો નાસ્તાનો. તો અત્યારે દશરથભાઈ પહેલી પકોડી ખાઈ રહ્યા છે. હા, અને આ પકોડી મતલબ બેસ્ટ પકોડી છે હું એવું માનું છું. હા, તો ઓફિસનું કામ બતાવીને પછી હું નીકળી ગયો હતો ઘર તરફ. અને અત્યારે ઓલમોસ્ટ મતલબ ઘણો સમય થઈ ગયો હતો એટલા પછી હું વધારે બ્લોગ નથી લઈ શક્યો. પરંતુ નેક્સ્ટ બ્લોગની અંદર તમને પ્રિયાંશ સાથેની તમામ વાતો હું કરવાનો છું. તો જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.